પારડીના રોહિણા ગામે પરિયા અંબાજથી નાના પોંઢાનો બિસ્માર માર્ગ ઉપર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા પૂજન કરી વિરોધ પ્રદર્શન કર્યું। ખાડામાં રસ્તા કે રસ્તામાં ખાડા જેવી બદતર હાલતને લઈ ખાડામાં ગાડી સમાઈ જાય તેવી સ્થિતિ હોવાનું જણાવતા પારડી કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સતીશ પટેલ ટેક્સ ભરવા છતાંય રોડની સુવિધા પૂરી ન પાડતા ઊંઘેલું તંત્રને જગાડવાનો પ્રયાસ સાથે સરકાર પર આકરા પ્રહાર કરતા કુંજાલી પટેલ પારડી તાલુકાના રોહિણા ગામે પરિયા અંબાજથી નાના પોંઢાને જોડતા માર્ગ ઉપર ઠેર ઠેર ખાડાઓને લઈ કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા પૂજન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અહીંથી રોજના હજારો વાહનો અવરજવર કરે છે। ભારે વાહનો ટોલ ટેક્સ બચાવવા ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય છે, જેને લઈ નાના વાહનોને પણ જોખમ રહે છે। ત્યાંમાં રોડ ઉપર મસમોટા ખાડાઓને લઈ ટાયરો ખાડામાં ફસાઈ જાય છે। આ મુદ્દે કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ વિરોધ પ્રદર્શન કરી રોડ ઉપર પડેલ ખાડામાં છોડ મૂકી ફૂલ ચોખા કંકુ કરી પૂજન કર્યું હતું। આ વિરોધ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલ, પારડી તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સતીશ પટેલ, કુંજાલી પટેલ સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા। આ અંગે સતીશ પટેલે જણાવ્યું હતું કે અહીં ખાડામાં રસ્તામાં ખાડા એ ખબર નથી પડતી। વાહન ચાલકો ખાડામાં રસ્તો શોધી રહ્યા છે। મસમોટા ખાડાઓમાં આખી ગાડી સમાઈ જાય તેવી બિસ્માર રોડને લઈ અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડે છે। અહીંથી એમ્બ્યુલન્સ પણ પસાર થતા કદાચ પ્રસૂતિ બહેનો હોય તો ખાડામાં એમ્બ્યુલન્સ ફસાય તો શું હાલત થાય તેવા પ્રશ્નો કર્યા હતા। ટોલ ટેક્સ બચાવવા ભારે વાહનો નાના પોંઢા, પરિયા અંબાજ, રાતા કોપલી થઈ વાપી તરફ નીકળે છે। ગ્રામ્ય વિસ્તારના વાહન ચાલકો સાથે અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ તેવા પ્રશ્નો સાથે કુંજાલી પટેલ સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓએ સરકાર પર આક્ષેપો કર્યા હતા। ટેક્સ ભરવા છતાં રોડની સુવિધા પૂરી ન પાડતા ઊંઘેલું તંત્રને જગાડવા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાડા પૂજન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં જો રોડની મરામત કામગીરી ન કરવામાં આવે તો ગામે ગામ જઈ વિરોધ કરવામાં આવશે હોવાની ચીમકી ઉચ્ચારી હતી અને તાત્કાલિક રોડની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી હતી। જીપ હોય, જીપમાં પણ આખી જીપ સમાઈ જાય એટલા મોટા જ્યારે ખાડા પડતા હોય તો આ આજે આ નાના પોંઢાથી લઈને પરિયા સુધીનો રસ્તો એટલો બધો ખરાબ હાલતમાં છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે।
એ ખબર નથી પડતી. આજે તમે અહીંયા જોયું હશે, અહીંયા આપણે આ ખાડા પૂજન કાર્યક્રમ કર્યો એ દરમિયાન અહીંયાથી એમ્બ્યુલન્સ ગઈ. મને એમ લાગે કે જે પ્રસ્તુતિ કરવા માટે બેનને લઈ જવામાં આવે એ ક્યાં બેનને જીવને જોખમ થાય કે આ રસ્તામાં પ્રસ્તુતિ થઈ જાય, આ પરિસ્થિતિ છે. અને એટલે બધા ખરાબ ખાડાઓ કે આખી ને આખી ગાડી ખાડામાં રહી જાય એ પરિસ્થિતિ છે. એટલા માટે આ ઊંઘતી સરકારને જાગૃત કરવા માટે અમે આજે આ ખાડા પૂરો કાર્યક્રમનો આયોજન રાખ્યું છે. આજે ટોલ ટેક્સ બચાવવા માટે સીધું નાના પુંડા થઈ, પરિયા થઈ, અંબાચ, રાતા થઈ અને સીધી કોપરલી થઈને વાપી ગાડી નીકળતી હોય અને એવા ભારે વાહન જતા હોય કે એ વાહનો અહીંયાથી ખાડામાં પડ્યા પછી નીકળવો જોખમ છે. જેથી આ ખાડા તાત્કાલિક પૂરવામાં આવે, જે બાબતે અમે આજે આ કાર્યક્રમ અહીં રાખ્યો છે. આજરોજ રોયણા ગામે ખાડા પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઊંઘતી સરકારને ઉઠાડવા માટેનો અમારો એક પ્રયત્ન હતો. ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા છે એ જ અમને ખબર નથી પડતી. આ કાર્યક્રમ દરમિયાન પણ કેટલા વાહનો અહીંથી અવર જવર થઈ રહ્યા અમે જોઈ રહ્યા હતા. તો કેટલા વાહનો તો એમનું અડધું ટાયર તો સીધે સીધું અંદર જઈ રહેતું હતું એમ. અને આ જેટલા પણ વાહનો જતા હતા એ બધા ટેક્સ ભરે જ છે, છતાં પણ સરકાર ટેક્સના પૈસા ખાય છે, પણ જનતાને એના બદલામાં જે સારા રસ્તાઓ આપવા જોઈએ એ આપતી નથી. ત્યારે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે તમે હવે તો જાગી જાઓ. આ જાડી ચામડીની સરકારને કઈ જ ફરક પડતો નથી. અમારા ગ્રામ્ય વિસ્તારમાં કોઈ અકસ્માત થાય તો એનો જવાબદાર કોણ? શું તંત્ર એના માટે જવાબદારી લેશે કે પછી અમારા ગ્રામ્ય વિસ્તારને રખડતું મૂકી દેશે? આગામી દિવસોમાં જો ખાડા નહીં ભરાય તો અમે કોંગ્રેસ સમિતિ દ્વારા ગામે ગામ રેલી કાઢીશું અને ગામે ગામ જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં ત્યાં અમે બેસીને વિરોધ કરીશું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.